નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 22 ફેબ્રુઆરી 2025ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી અને કપાસની બજારો વધતી ન હોવાથી વેચવાલી પણ હવે ધીમી ગતિએ ઘટતી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને રૂની સતત બીજા દિવસે ઘટાડામાં ચાલ જોવા મળી હતી અને 2 દિવસમાં બજારો 300 થી 400 રૂપિયા નીકળી ગયા છે અને રૂની આવકો 1 લાખ ગાંસડી ઉપર સ્થિર છે। અને બીજી તરફ સીસીઆઈના ખરીદી વેચાણના સોફ્ટવેરમાં હજી પણ કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામી હોવાની સમાચાર આવે છે અને જેના કારણે ટ્રેડિંગ ઓછું થઈ ગયું છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 150 રૂપિયા ઘટીને 53,400 થી 53,800 હતા। કલ્યાણ રૂનો ભાવ 100 રૂપિયા ઘટીને ખાંડીએ 40,100 થી 40,400 હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1101 થી 1481 રૂપિયા, કાલાવાડ 1290 થી 1469 રૂપિયા, જામજોધપુર 1330 થી 1471 રૂપિયા, ભાવનગર 1285 થી 1438 રૂપિયા, જામનગર 1000 થી 1435 રૂપિયા, રાજકોટ 1321 થી 1496 રૂપિયા, અમરેલી 925 થી 1466 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1470 રૂપિયા, જસદણ 1250 થી 1500 રૂપિયા, બોટાદ 1250 થી 1511 રૂપિયા,